પાટનગર ભુજમાં ટ્રાફિક અને બેફામ દોડતા વાહનો હવે માસૂમ બાળકો માટે જીવનું જોખમ બની રહ્યા છે. મુસ્લિમ ચોકડીથી મોટા પીર રોડ તરફ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં દાદા સાથે ઘર પાસે ફરવા નીકળેલા માસૂમ બાળકને પૂરપાટ ઝડપે આવતી કારે હડફેટે લેતા બાળક ઘાયલ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વેકેશનનો સમય હોવાથી બાળક પોતાના દાદા સાથે ઘરની નજીક રસ્તા પર ફરી રહ્યો હતો. જ્યારે માસૂમ બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે જ સમયે અચાનક આવી ચડેલી કારના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઘાયલ બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવે ફરી એકવાર રહેણાંક વિસ્તારોમાં વાહનોની ગતિ મર્યાદા અને સુરક્ષા સાધનો સામે સવાલ ઉભા કર્યા છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે રસ્તાઓ પર લોકોની અવરજવર વધુ હોય ત્યાં તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવા જોઈએ. હાલ વેકેશન હોવાથી બાળકો ઘર પાસે કે સોસાયટીના રસ્તાઓ પર રમતા હોય છે, ત્યારે વાહન ચાલકોએ અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. ભુજના મુખ્ય માર્ગો પર વધતા જતા ટ્રાફિક અને બેફામ વાહન ચાલકો પર લગામ કસવી હવે અનિવાર્ય બની ગઈ હોવાનું લોકોએ જણાવ્યું હતું.